આવનાર 2027માં મુખ્યમંત્રી ઠાકોર સમાજનો થશે। કેમ છો સાહેબ, આટલી મોટી સંખ્યામાં આજે ઠાકોર સમાજ ભેગો થયો છે, આ આગળની શું રણનીતિ છે? ઠાકોરો ઘણા સમયથી ઊંઘ્યા હતા, હવે જાગવાનો સમય આવ્યો છે, એટલે એકતાનો સંદેશ લઈને આવ્યા છે। એક ભૂમિ પૂજનનું આયોજન કરેલું છે, એટલે આજે ઠાકોરો ચાલ્યા રહી નથી ને બહુ ઉત્સાહી ફેર। હજુ તો ટ્રાફિક બહુ ચક્કાજામ છે, આ મેદાન પણ નાનું પડશે, એટલે એકતાનો સંદેશ। તો આગળ રાજનીતિમાં કઈ અસર તમે લાગો છો કે 2027માં ઠાકોર સમાજનો મુખ્યમંત્રી બને? આજે ઠાકોર સેના તરફથી આજે નક્કી થશે કે આવનાર 2027માં મુખ્યમંત્રી ઠાકોર સમાજનો થશે। વાહ વાહ, આ રાજકીય કોઈ પેલું એ જ નથી સાહેબ, આ રાજકીય પ્રોગ્રામ છે જ નહીં, આ અમારા સમાજની જાગૃતિ શિક્ષણમાં આગળ વધે એના માટેનો જ પ્રોગ્રામ છે। અચ્છા, તો આટલી બધી તાકાત આ એક સમાજમાં છે, તો ગુજરાતનું આગળનું ભવિષ્ય તમે કેવું જોવો છો? બસ અમારો આનો ઉદ્દેશ્ય ખાલી સમાજમાં શિક્ષણ વધે, વ્યસન મુક્ત થાય, કુરિવાજો દૂર થાય, એ જ ઉદ્દેશથી આ સંમેલન છે આજનું। વાહ વાહ, હું પોતે બીજા સમાજનો છું, પણ આટલી બધી તાકાત જોઈને મને બહુ આનંદ થઈ રહ્યો છે। મને લાગે છે કે કાલની સવાર તમારી છે। ચોક્કસ કહી શકાય કે આ ઠાકોર સમાજ સંગઠિત થયો છે તો કઈક નવી દિશા આગળ આવશે, ઠાકોર સમાજમાં ઘણી જાગૃતતા આવશે। અચ્છા, તમે ક્યાંના છો? અમે ગાંધીનગર અડાલજ। અચ્છા, તો આજે અડાલજમાં અને ગાંધીનગરમાં તો ઠાકોરોનું પ્રભુત્વ છે જ, પણ આટલા બધા બહારના ઠાકોરો પણ જે અહીંયા આવ્યા છે, કેવી છે તૈયારી બધી? તૈયારી અમારી જે અડાલજ ખાતે જે ઠાકોર ભવ્ય ઠાકોર ધામ બનવા જઈ રહ્યું છે, તો તેના માટેનું એક સવારે ઉદઘાટન છે, અને અત્યારે ઠાકોર બહારથી આવેલા લોકોને કઈ પણ તકલીફ ના પડે એટલે ચા પાણી નાસ્તાની સગવડ કરવામાં આવેલી છે, અને એમાં બીજા સમાજોએ પણ અમને દરેક સમાજે સાથ સહકાર આપેલો જ છે। આ ફક્ત ઠાકોર સમાજનું ચા પાણી નાસ્તાની વ્યવસ્થા નથી, દરેક સમાજે એમનો સહયોગ આપેલો છે। થેન્ક યુ। આજે તમે ઠાકોર સમાજની મીટિંગમાં આવ્યા છો, આજે શું બદલાવ ઈચ્છી રહ્યા છો તમે સમાજ માટે? છોકરાઓને સારું ફ્યુચર મળે, સારું ભણતર મળે, છોકરાઓને એજ્યુકેશન સારું મળે, આગળ વધે કંઈક। અચ્છા, એટલે સારું એજ્યુકેશન અને સારું ભવિષ્ય માટે તમે બધા અહીંયા ભેગા થયા છો। તો આટલી બધી સંખ્યામાં અગર રાતે પણ અહીંયા ભેગા થઈ શકતા હોય તો મને લાગે છે કે આગળનો સમય ઠાકોર સમાજનો છે। ચોક્કસ 100%। અચ્છા, થેન્ક યુ। તમે ક્યાંના છો? હું ભોયન રાઠોડ, મારું ગામ। અચ્છા, તો આજે આટલા મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો ભેગા થયા છે? હા બિલકુલ, ઠાકોર સમાજ તો બહુ આજે મોટું સંખ્યાબંધ છે, પ્લસ આજે જે ઠાકોર સમાજનું સંમેલન છે, પણ બીજા પણ સમાજોએ અમને ઘણો બધો એવો સપોર્ટ, જેમ કે આ ચા નાસ્તા બધી સમાજના ભાઈઓ, બધી સમાજના આગેવાનો એવા હાજર છે આજે। મારું નામ મકવાણા પ્રતાપભાઈ મોહનભાઈ મેઘરાજ, અરવલ્લી જિલ્લામાંથી આવું છું, અને ઠાકોર સમાજ માટે આ ભવ્ય સંમેલન થયું છે એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, અને ખૂબ ઠાકોર સમાજ આગળ વધે એવી મારી શુભેચ્છાઓ છે। અચ્છા, થેન્ક યુ। કયા ગામના છો તમે? ગાંધીનગર જિલ્લાના ખીલાતરાવની ગામના। અચ્છા, તો આજે આખો ઠાકોર સમાજ અહીંયા ભેગો થયો છે, શું બદલાવ? શિક્ષણનો બદલાવ આવે। અચ્છા, શિક્ષણ ક્ષેત્રે થોડું વધારે આગળ વધીએ એવી। અચ્છા, કાકા કયા ગામના છો? ચુંડાલ ગામ, ગાંધીનગર જિલ્લો। અચ્છા, ગાંધીનગર જિલ્લો। આ ગાંધીનગર જિલ્લામાં તો અમે ઠાકોરોનું પ્રભુત્વ બહુ વધારે જ હોય છે, તો આજે આટલા બધા ઠાકોર ગાંધીનગરમાં આવી ગયા છે, સરકાર બદલવાનો વિષય તો નથી ને? હા, સરકાર પાડી તો નહીં રાતોરાત ભેગા થઈ ગયા તો વાંધો નહીં, ઠાકોર જ છીએ। અચ્છા, તો આગળ શું ઈચ્છો છો? આજે સમાજની મીટિંગ છે, ઠાકોર સમાજમાં શું શું બદલાવ થવો જોઈએ? શૈક્ષણિક કાર્યક્રમમાં આગળ વધવા માટે। અચ્છા, કે ભાઈ બીજા સમાજ છે, કાં તો સૌથી શ્રેષ્ઠ સમાજ તરીકે ઠાકોર સમાજનું પણ નામ આવે? નામ જ હોય। ઓકે, થેન્ક યુ। ઓકે, નમસ્કાર, વોઇસ ઓફ ધ પીપલમાં અમારી સાથે છે, શું નામ છે તમારું? ઠાકોર વિષ્ણુજી। અચ્છા, તો આજે રાતે 3 વાગે બધા ભેગા થયા છે, શું કારણ છે? શિક્ષણના કાર્ય માટે, ભૂમિ પૂજન કરવા માટે। અચ્છા, અને આટલી બધી માત્રામાં ઠાકોર સમાજ રાતે 3
વાગે ભેગો થયો છે, તો એકતા વિશે શું કહેવું? એકતા સમાજમાં એકતા અને શિક્ષણ તરફ આજે જ્યારે સમાજ આગળ વધી રહ્યો છે ત્યારે અમે પણ કેમ પાછળ રહીએ? દરેક સમાજની સાથે અમે છીએ. તમે પણ ઠાકોર સમાજના છો, શું બદલાવ ઈચ્છો છો તમે સમાજમાં? અમારામાં શિક્ષણ આગળ જાય અને એમ કે ઠાકોર સમાજ બહુ આગળ જાય અને કઈ શિક્ષણ અમારું બહુ સારું થાય એના માટે થઈને મીટિંગ કરવામાં આવી છે. પણ રાતે 3 વાગે અગર આટલી બધી મોટી સંખ્યામાં અગર લોકો ભેગા થતા હોય તો મને લાગે છે કે હવે સમાજ કંઈક આગળ કરશે એમ અમે. હા બહુ પોઝિટિવ લાગે છે. હા, એવું. નમસ્કાર. શું નામ છે તમારું? રાજુભાઈ અચ્છા, તો આજે ઠાકોર સમાજ અહીંયા ભેગો થયો છે રાતે 3 વાગે. 3 વાગે કેટલો આનંદનો વિષય. બહુ આનંદ બહુ પબ્લિક આવશે 50,000 ઉપર. અચ્છા, અને શું કહેવું છે, શું બદલાવ થવો જોઈએ? બદલાવ ઘણો થશે અચ્છા ગુજરાતમાં, બહુ બદલાવ થશે ઠાકોર. અચ્છા, તો આટલી બધી આમ ગાડીઓ અને આટલા બધા લોકો લાઈન ફૂલ પબ્લિક જબરજસ્ત ફૂલ પબ્લિક. અચ્છા, બહુ ગાડીઓ લઈને આવે. હજી તો 3-4 વાગે તો પબ્લિક ફૂલ હેડી આવશે. બનાસકાંઠા, મહેસાણા જિલ્લા, ઉત્તર ગુજરાતના બધા ટોટલ ઠાકોર બધા આવતી ભેગા થાય ગાંધીનગરમાં. બધા થાર ને થાર જ લઈને આવ્યા છે. બંકા વડનગરના આવ્યા છે ફૂલ. વાહ વાહ, થેન્ક યુ. બેન શું નામ છે તમારું? મારું નામ આશાબેન રમેશજી ઠાકોર. અચ્છા, તો અને આજે આખો સમાજ ભેગો થયો છે, શું કહેવા માંગો છો? આજે ખૂબ આપણા માટે ગર્વની વાત છે કે જેથી કરીને આપણો ઠાકોર સમાજ આજે આગળ ખૂબ વધી રહ્યો છે અને ખૂબ સરસ ગમ્યું. હું પાટણથી આવું છું. અચ્છા, અને આટલા બધા લોકો, તમને લાગ્યું હતું કે આટલા બધા લોકો રાતે આવશે? હા, હજુ આનાથી વધુ પબ્લિક આવશે. એટલી બધી એમ પૂરેપૂરી આમ મનથી એમ કે એટલી ભાવના છે ઠાકોર સમાજ માટે. વાહ, અને આટલી બધી એકતા જે સમાજમાં હોય એ સમાજ વિશે શું કહેવા માંગો છો? બસ આનાથી બી વધુ પબ્લિક આવે અને ખૂબ સરસ આનાથી બી વધુ આયોજન થાય અને આનાથી બી વધુ આગળ વધે ઠાકોર સમાજ. થેન્ક યુ. જય ઠાકોર સમાજ, જય માતાજી. નમસ્કાર, વોઇસ ઓફ ધ પીપલ માં અમારી સાથે છે. શું નામ છે તમારું? સુનિલભાઈ. અચ્છા, તો આજે આ તમે ઠાકોર સમાજની મીટિંગમાં આવ્યા છો, શું બદલાવ ઈચ્છી રહ્યા છો આગળ સમાજમાં? શિક્ષિત સમાજ, વ્યસન મુક્તિ. અચ્છા, અને આટલી બધી માત્રામાં લોકો આજે રાતે ભેગા થયા છે, શું લાગે છે આગળ પરિવર્તન આવશે? હા, બિલકુલ. અચ્છા, બાકી સરકાર બદલવાનો તો પ્લાન નથી ને? આટલી બધી શિક્ષણ માટે ભેગા થયા છે. શિક્ષણ માટે સમાજને સંદેશ આપવાનો મેસેજ છે. અને અચ્છા, અને ઠાકોર સમાજ એક થઈ જાય તો તમને શું લાગે છે ગુજરાતમાં શું થાય? શિક્ષણ બહુ આગળ આવે. અચ્છા, મુખ્યમંત્રી બદલવાની વાત નથી ચાલતી ને? ના. અચ્છા, આજ સરકાર જોઈએ. અચ્છા, અરે તમે કઈ બાજુના છો? બેચરાજ બાજુ નથી. બેચરાની બાજુના. અચ્છા, નાઈસ. તો થેન્ક યુ. અરે ના ચાલો. અત્યારે નાસ્તાનો સમય છે, પછી મીટિંગ ચાલુ થશે. આ વખતે ઠાકોર સમાજ કઈક અલગ જ મૂડમાં લાગે છે. શું મૂડ છે? મૂડ તો એવું છે, બહુ અલગ જ વાત છે. અલ્પેશ ઠાકોર આવશે ને એનો અલગ જ મૂડ આવશે યાર. જો એન્ટ્રી થાય અમારા વિક્રમભાઈ ઠાકોર ની, અલ્પેશભાઈ ઠાકોર ની, વડદેવજી ઠાકોર, આખો સમાજ ભેગો થાય ને આખી વાત જ અલગ હશે. એક આખો એક મંચ ઉપર એવું થાય ને તમે જોશો એક માળાના મણકા થઈ જાય. આ તમને અભ્યુદય એટલે તમે જોશો આખા ગુજરાતમાં કેવો માહોલ થશે ને. આખો સમાજ અત્યારે તમે જોયું ભાવનગરનું કોળી સમાજનું કેટલું સંગઠન થયું, એવું જેવું સંગઠન અમારું ઠાકોર સમાજનું સંગઠન, કોળી ઠાકોર સેનાનું સંગઠન એટલું મજબૂત થશે એટલે આખા ગુજરાતમાં, આખા વિશ્વમાં નામ થશે. જય ઠાકોર સમાજ, જય ગુજરાત સક્રિય ઠાકોર સેના. વાહ વાહ. આજે ઠાકોર સમાજની મીટિંગ છે અને આટલા બધા ઠાકોર સમાજના લોકો રાતે 3 વાગે ભેગા થયા છે. સરકાર બદલવાની છે કે શું? ના, ભાજપ કોંગ્રેસ ની એ વાત નહીં, ફક્ત ઠાકોર સેનાની વાત છે. અચ્છા, બસ ઠાકોર સેના બસ જિંદાબાદ. અને શું આગળ શું વિષય છે? આગળ વિષય કશો જ નહીં, ખાલી બંધન નો વિષય છે. અચ્છા, ફંક્શન નો નહીં, બંધર. અચ્છા, મનોવંતન એના માટે બનવાની શું ઈચ્છો છો તમે કે શું બદલાવ થવો જોઈએ ઠાકોર સમાજ? કોઈ બદલાવ થવું ના જોઈએ. ખાલી સરકાર, અમારો કોઈ વિષય નહીં, ખાલી શિક્ષણ નીકળી જવું પડે, શિક્ષણ આવવું જોઈએ. અચ્છા, તો આજે આટલી બધી માત્રામાં આખો સમાજ ભેગો થયો છે રાતે 3 વાગે, બહુ જ ગર્વની વાત છે.
કેવું ઈચ્છો અમે એવું ઈચ્છીએ છીએ કે અમારું એવું ઠાકોર સમાજનું એવું કેવું છે કે બહુ પહેલી અને છેલ્લી વાર મને છેલ્લી વાર આ ઉત્સવ આવ્યો અને આવશે નહીં, હવે આ પહેલી છેલ્લી વાર જ છે. ઓકે, નાઇસ, થેન્ક યુ. કાકા ક્યાંના છો તમે? અમે બાયડ તાલુકા અરવલ્લી જિલ્લામાંથી આવેલા છીએ. અચ્છા, તો આજે આખો સમાજ ભેગો થયો છે, શું કહેવા માંગો છો? બસ આપણા સમાજને આગળ વધવાની આ એક મોટી તક છે. અમારા જે ઠાકોર સેનાના અગ્રણી નેતાઓ અલ્પેશજી ઠાકોર, ધવલસિંહ ઝાલા, ગેનીબેન ઠાકોર જે બીડું ઝડપ્યું છે એના માટે અમે અહીંયા એકત્રિત થયા છીએ. અને આપણો ઠાકોર સમાજ જે પછાત થઈ રહ્યો છે એને આગળ વધવાના માટે જે પ્રયત્નો થઈ રહ્યા છે એના માટે આ અમે બધા અહીંયા એકત્રિત થયા છીએ. તમને આવો વિચાર હતો કે આટલા બધા લોકો રાતે ભેગા થશે? આટલી બધી તો વિચાર નહોતો, પણ અહીંયા આવીને અમે જોયું તો બહુ વિશાળ જનમેદની અહીંયા ભેગી થઈ છે અને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે અમને. થેન્ક યુ. તમે તો ગાંધીનગરના છો, ગાંધીનગરમાં તો આમ પણ ઠાકોરોનું પ્રભુત્વ વધારે છે. આજે તો આખો સમાજ ભેગો થયો છે, શું કહેવા માંગો છો? કેટલો આનંદ? મારો આનંદ છે, આવો માહોલ અમારો બન્યો છે ઠાકોર સમાજનો. ખૂબ અમને ગર્વ થાય છે. અચ્છા, અને આગળ શું ઈચ્છો છો સમાજ માટે? સમાજ બહુ આગળ જાય અને શિક્ષિત બને. અચ્છા, એટલે પછી તો આના આટલા બધા લોકો આજે ભેગા થયા છે, કંઈક આગળ વિચાર છે, તો શું લાગે છે કે આગળનું ગુજરાતનું ભવિષ્ય પણ કેવું? ગુજરાતનું ભવિષ્ય ઊંચું જ બની રહે. અચ્છા, થેન્ક યુ.